સુરતમાં અકસ્માતોની ઘટનાઓ અટોકાનું નામ નથી લીધી ત્યારે વેસુ વિસ્તારમાં મોપેડ પર જતા માતા પુત્રને અકસ્માત નડ્યો હતો, જેમાં 7 વર્ષીય પુત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હોવાથી શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. વેસુ વિસ્તારની મંગલમ હાઇટ્સમાં રહેતા માતા નીતાબેન અને પુત્ર પ્રયાગ મોપેડ પર જઈ રહ્યા હતા. ગત શનિવારે રાત્રે નીતા પુત્ર પ્રયાગ સાથે મોપેડ પર ફરવા નીકળી હતી. દરમિયાન એસડી જૈન સ્કૂલ પાસેથી પસાર થતી વેળાએ કાર સાથે અકસ્માત થયો હતો, જેને પગલે મોપેડ સવાર માતા પુત્ર જમીન પર પટકાયા હતા. અકસ્માતને પગલે પ્રયાગનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આસપાસના લોકો પણ ઘટનાને પગલે દોડી આવ્યા હતા. નીતાને શરીરના અલગ અલગ ભાગમાં ઈજા પહોંચી હતી, જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી હતી, જ્યાં હાલ નીતાની સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. એકના એક પુત્રના મોતને પગલે પરિવાર શોકમગ્ન બન્યો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.